ચૈત્ર વદ 14 છે, મંગળવાર છે, 7/5/2024નું વર્ષ છે. ગઈકાલના વચનામૃતનું અનુસંધાન લીધું છે. ગઈકાલે મહારાજે એવું કહ્યું કે એ તો સ્થિતિના ભેદ છે. સ્થિતિના ભેદ એટલે શું? તો મહારાજ એમ કહે છે, લોકાલોક પર્વતનું દ્રષ્ટાંત આપ્યું અને મેરુ પર્વતનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે મેરુ પર્વત જે ઉપર ઊભો હોય તેને બધું જળથળ બધું દેખાય છે, પણ લોકાલોકની પર્વતની ઊંચાઈ ઘણી ઊંચી છે, એના નીચે પૃથ્વી સિવાય કંઈ દેખાતું નથી. તેમ જેને એક ભગવાનનો દ્રઢ આશરો કર્યો છે, ભગવાન સિવાય આ જગતમાં બીજું કંઈ નહીં, તો એને એ શબ્દ એ બોલી શકે, એકોહમ બહુ સર્વ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. એના માટે છે કે એક ભગવાન સિવાય બીજું કાંઈ છે નહીં. એક ભગવાન છે. ઘણીવાર તો એવું પણ બની શકે પોતે પણ ભગવાનના તેજમાં લીન થઈ જતો હોય છે, ઘણીવાર સેવામાં રહેતો હોય. એટલે એના સ્થિતિના ભેદ છે. એ એમ કહી શકે કે બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ જે સવિકલ્પ સ્થિતિવાળો છે એના માટે તો બધા ભેદ છે જ. ભેદ છે એટલે સવિકલ્પ સ્થિતિવાળાને માટે ભેદ છે. એને તો મહારાજ કે નિત્યો નિત્યાનમ ચેતનો ચેતનાનમ એકો બહુનમ બવિદધાતે કામમ. આ ભેદ છે જ એને તો. નિત્યમાં નિત્ય છે, ચેતનમાં જે અસંખ્ય જીવો છે એ પણ એને દેખાય છે. અસંખ્ય જીવો ઉપર કોણ છે? તો કે બ્રહ્મ છે, એ પણ દેખાય છે. મુક્ત પણ દેખાય છે, પ્રકૃતિ વિરાટ દેખાય છે, દેવો દેખાય છે, બધા જ એને દેખાય છે. એટલે કે છે લોકાલોકની પ્રવૃત્તિ પર ના દેખાય, મેરુ પર્વત ઉપર બેઠો હોય તેને આ બધી પ્રકૃતિઓ દેખાય છે. માટે સ્થિતિના ભેદ છે. એને અનુસંધાન લઈને મુક્તાન સમય પૂછ્યું કે મહારાજ આપણે જે કાલે પ્રશ્ન મુક્તાન સ્વામી કહ્યું, મહારાજ સવિકલ્પ સમાધિ તે કેને કહીએ, નિર્વિકલ્પ તે સમાધિ. તમે કાલે સવિકલ્પ ને નિર્વિકલ્પની વાત તો કરી, પણ એકચ્યુઅલી નિર્વિકલ્પ સમાધિ કોણ છે અને સવિકલ્પ સમાધિ તે શું છે એ અમને સમજાવો મહારાજ. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, આ ઊંચી વાત છે. આપણે જવા માટે ગતાગમની ખબર પડે એવી નથી. જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને આ જગતની તો વિશેષણા હોય જ નહીં, ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છે જ નહીં. પ્રચલિત ઉદાહરણ છે હરજી ઠક્કરની માનું. હરજી ઠક્કરની માં આપણે જાણીએ છીએ કે 3 દીકરાઓ હતા. હરજી ઠક્કર આ કારભારી હતા મહારાજ, લાધા ઠક્કર, તેજા ઠક્કર, 3 ભાઈઓ. 3 ભાઈઓ શ્રીજી મહારાજ એક ફેરા સ્નાન કરતા હતા અને સ્નાન કરતા ઠંડે પાણીથી સ્નાન કરતા એટલે બાએ કહ્યું હરજી ઠક્કરની મેં, મહારાજ આ ઠંડા પાણીથી આવી ઠંડીમાં સ્નાન કરો છો, ગરમ પાણીથી સ્નાન કરો તો. મારે કે અહીંયા ક્યાં ઉનામણ છે અમારી પાસે, આવું કંઈ હતું. પછી મુરજીબેન બિચારી નાનું એક ઉનામણ એને સ્નાન કરતા હતા, એમાં પાણી બહુ થાય નહીં. હરજી ઠક્કરના માં કે બ્રહ્મચારી મારે ત્યાં ઉનામણ પડ્યું છે, બહુ મોટું છે, એ લઈ જાઓ એટલે મહારાજને કામ લાગે. એટલે એ ઉનામણ લાવ્યા. તેજા ઠક્કરે કહ્યું કે મારે બા સ્નાન કરવું છે, નાના ઉનામણ એનાથી સ્નાન કર્યું. ત્યારે એને કીધું કે બા મોટું ક્યાં ગયું, નાનામાં કેટલું પાણી થાય? તો કીધું મહારાજને આપ્યું. અરે પણ મહારાજને આપવું તો નાનું આપવું હતું ને. આટલું જ બોલ્યા અને તેજા ઠક્કર ઉપર એની મધર ગરમ થઈ ગયા કે તું કોણ મને ઉપદેશ આપનારો છે, ભગવાનની સેવામાં રોકનારો તું કોણ? આટલી વાતથી જ તે દિવસેથી હરજી ઠક્કરની માં એની સાથે પ્રતિજ્ઞા કરી કે તારી સાથે આજ પછી તારું મોઢું જોઉં તો હું તારી માં નહીં. બોલો, આવું કડક નિયમવાળા. હવે આવા કડક નિયમવાળા જ્યાં સુધી તેજા ઠક્કર રહ્યા ત્યાં સુધી તેજા ઠક્કરનું મોઢું જોયું. આ કુટુંબ પરિવાર બહુ ઊંચું હતું, ગામમાં રહેતા હતા, લાખ રૂપિયાની ઉઘરાણી બાકી હતી. પણ શ્રીજી મહારાજ એમ બોલ્યા, ઇતિહાસ તો જુઓ સંપ્રદાયમાં કેવા પડ્યા છે. લાખ રૂપિયાની ઉઘરાણી તે દિવસે બાકી હતી. કપાસનો ધંધો કરતા હતા, ખવાસ જ્ઞાતિના હતા. લાખો રૂપિયાની ઉઘરાણી છોડી અને આ 3 ભાઈઓને મધર ગઢપુરમાં રહેવા આવ્યા. ઉઘરાણી ભલે જાય, મહારાજની સેવા નહીં મળે. નિષ્ઠા કેવી અનન્ય હશે. અહીંયા પોતાની જે ધંધો મળે ધંધો કરતા હશે. લાખ રૂપિયાની ઉઘરાણી છોડીને આવ્યા.
અને શ્રીજી મહારાજને વિશે અનન્ય નિષ્ઠા, કોઈ નિષ્ઠામાં ખામી ન રહે એવી અનન્ય નિષ્ઠા હતી શ્રીજી મહારાજને. તો એ નિષ્ઠાને બાને, અનન્ય નિષ્ઠા, એના કારણે આ ઉનામણ આપ્યું. તો તેજા ઠક્કરને ઠીક ન લાગ્યું આખી જિંદગી. એ માજીને મનમાં એક વસવસો હતો. શું વસવસો હતો? કે બીજું બધું તો થયું, પણ સ્વામિનારાયણ ભગવાનને હું જમાડી શકી નહીં. જીવબાને લાડુબા સરસ થાળ બનાવી, રાજબાઈ થાળ બનાવે, બધાનું ત્યાં મહારાજ જમવા જાય, હું જાતે ખવાસ જ્ઞાતિની, એટલે મહારાજ મારું હાથનું જમી ન શક્યા. આને આ ખરખરામાં માજીનો દેહ પડી ગયો. અને માજીનો દેહ પડ્યા આપણે વાસના શુભ હતી કે મને મહારાજને જમાડવા છે. એટલે આ લોકની કે પરલોકની શુભ વાસના, અહીંયા જે ભગવાનના ભક્ત અનન્ય ચિંતયંતો જમ જે જના પરિપાસ તે સમ નિસ્ત્યભિયુક્તાન યોગ ક્ષેમો, મહારાજ કે એનું તો કારખાનું હું ચલાવું છું. ગીતામાં લખ્યું છે, જેને અનન્ય નિષ્ઠા છે, ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છતા નથી, એવા લોકોને આ લોકની ઈચ્છા ન હોય. આ લોકમાં એમ કે મને ખેતર મળી જાય, કે મને ઘર મળી જાય, કે મને સારું ચેલો મળી જાય, કે ગુરુ મળી જાય, એવી ઈચ્છા નથી હોતી. એને એક જ ઈચ્છા હોય છે કે મને ભગવાનના ધામમાં જવું છે. અને ભગવાન કેમ રાજી થાય? તપ કરું તો રાજી થાય, ભજન કરું તો રાજી થાય, ભક્તિ કરું તો રાજી થાય. તો હું કેમ કરું તો ભગવાન રાજી થાય? શેતમુક્તના ધામમાં જઈને શેતમુક્તનું જેવું સ્નાન કરું, નિરનમુક્તના ધામમાં જઈને નિરનમુક્ત જેવું ધ્યાન કરું, બદ્રિકાશ્રમમાં જઈને એક ફળ ખાઈને પણ ધ્યાન કરવું. આવી એને વાસના હોય. મારે જ કે સવિકલ્પ કહીએ. હવે આને વાસના, હરજી ઠક્કરને માં વાસના કેવી રહી? મહારાજ તો ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે, એને કંઈ એવી ખામી નથી. જે ભગવાનને મળવું જોઈએ એને પ્રત્યક્ષ મળ્યા છે, એના માટે કોઈ શંકાનું સ્થાન નથી. અક્ષરધામની તો પ્રાપ્તિ થઈ જ ચૂકી છે. આવી નિષ્ઠાવાળા માણસને શું ના થાય? પણ છતાં એક વસવસો રહી ગયો કે મેં મહારાજને જમાડી શકી નહીં. અને એમાં ને એમાં પાંચુબાના દીકરી તરીકે આવ્યા. અભય રાજાની 4 દીકરીઓ, જીવબા, લાડુબા, નાનુબા ને પાંચુબા. એના પાંચુબાના દીકરી તરીકે જન્મ્યા. ઘરમાં રહેતા રહેતા મહારાજની સેવા કરે, સફાઈ કરે, બધું કરે. નાની છોકરી હીરુબાઈનું નામ હતું, હીરુબા નામ. એક દિવસે મહારાજે હીરુબાને કહ્યું, હીરુ? તો કે હા મહારાજ. તને રસોઈ કરતા આવડે? આવડે ને મહારાજ. તો સરસ રસોઈ બનાવ, આજે અમે તારા હાથનું જમીશું. બનાવી દઉં મહારાજ, પણ જોજે હો, કોઈ અંદર ના આવવું જોઈએ. તું એકલી જ, તને જેવું ફાવે તેવું અમે જમાડ. મહારાજ હું સરસ બનાવી દઈશ. એની જે આવડત પર રોટલી, દાળ, ભાત, શાક કે શીરો પૂરી જે બનાવ્યું તે બનાવ્યું. અને બહુ સરસ થયાડ કરી. હીરુબાઈની ઉંમર તે દિવસે 11 વર્ષની હતી. 11 વર્ષની ઉંમરે હીરુબાઈએ મહારાજને બહુ પ્રેમથી જમાડ્યા, ભાવથી જમાડ્યા. મહારાજ જમ્યા પછી હીરુબાને કહ્યું કે હીરુ, તારો સંકલ્પ પૂરો થયો ને? કે હા મહારાજ, મારો સંકલ્પ પૂરો થયો. બસ પછી મહારાજે પાંચુબાને બોલાવીને કહ્યું કે પાંચુબા? તો કે હા, આ હીરુનો દેહ નહીં રહે. કે હા મહારાજ, એનું આયુષ પૂરું થઈ ગયું છે. પણ મહારાજ, આ નાની ઉંમર છે, હજી 10-11 વર્ષની છે. આવા પુરુષોત્તમ નારાયણ ભગવાન મળ્યા હોય અને આ નાની ઉંમરમાં એનું મૃત્યુ થાય તો બીજો કંઈ મને ખરખરો નથી. પણ ખરખરો એક વાતનો છે કે એને સાધન પૂરા નથી થયા. એ ભગવાનના અક્ષરધામમાં જઈ ન શકે. અને મહારાજ તમારા દરબારમાં આવીને જો આવી ખોટ રહી જાય તો બહુ સારું ના થાય મારા માટે. મહારાજ કે પાંચુ, તું જાણે છે એવું નથી. તો મહારાજ, આને કોઈ સાધન કરવાના બાકી નથી રહ્યા. બધા જ સાધન થઈ ચૂક્યા છે. આના સાધનની અપેક્ષા રાખીશ નહીં તું કે એમ. મહારાજ તો શુભ વાસના રે. આ જુનાગઢમાં દુર્લભભાઈ બહુ સારા સત્સંગી, બહુ જ સારા સત્સંગ. શુભ વાસના કેવી? બહુ નહીં જેવી વાસના, કલ્પના ન કરી શકો એવી વાસના. હવે એ દુર્લભરામભાઈ જેને સંતો અને મહારાજનું નિયમ હતું, બીમારને ત્યાં પહેલાં જતા.
એટલે ગાયકવાડી સયાજીરાવ સરકારને મહારાજે એટલા માટે કહ્યું, મહારાજ કે ઘણું જીવો ઘનશ્યામ, ઘણું રહો ઘનશ્યામજી. સયાજીરાવ સરકાર કે ઘણું રહો ઘનશ્યામજી, ઘણું રહો ઘનશ્યામજી અમારા દરબારમાં. ત્યારે શ્રીજી મહારાજ કે અમે રાજ રજવાડાને માનતા નથી, પણ મહારાજ તમને અહીંયા બધું ફાવે એવું છે, બધી વ્યવસ્થા સારી છે, રહેવા કરવાની, બેસવા ઉઠવાની, જમવા કરવાની. મહારાજ કે અમને દુનિયાભરમાં ફાવે, પણ અમે રોકાશું નહીં, અમારે ઘણા બધા કામ બાકી છે અને અમારો સમય બહુ રહ્યો નથી. સયાજીરાવ સરકારને મળવા ગયા એ 94માં, 84માં ને મારા 86માં ધામમાં ગયા. તો મહારાજ કે અમારે એટલો સમય રહેતો નથી, અમારે કેટલી રસોઈઓ બાકી છે, કેટલા હરિભક્તોને મળવાનું બાકી છે, એટલે અમે રોકાઈએ તો ના મેળ બેસે. કાયમી રોકાવાનું કહ્યું. મહારાજ કે રોકાશું નહીં અમે. ત્યારે એને પૂછ્યું કે મહારાજ તમને ઈશક શેનો છે, તમને પ્રિયમાં પ્રિય વસ્તુ શું છે? ત્યારે કીધું કે તારે ત્યાં રોકાઈએ એના કરતાં ભલે સાવ ગરીબ માણસ હોય, ભિક્ષાવૃત્તિ કરીને આજીવન ચલાવતો હોય અને એનું મૃત્યુ નજીક આવ્યું હોય અને કોઈ અમને પોકારે, અમને એમ કહે કે મહારાજ પેલો બીમાર છે અને આપણા દર્શનની ઈચ્છા કરે છે, તો મહારાજ કે અમે બધું છોડીને એના દર્શન આપવા માટે જઈએ, બધું છોડીને અમે એનું દર્શન આપવા જઈએ. આ મારો આગ્રહ છે. અને બીજી અમને વંતુ કોઈને દુખ્યાને સુખ્યો કરો એ અમારું કામ છે. વસ્ત્ર ન મળતો વસ્ત્ર આપીએ, ભોજન ન મળતું તો ભોજન આપીએ, પણ સુખ્યા દુખ્યાને સુખ્યો કરવો. અને ખાસ હું સંતોને રાજી કરવા માટે આવ્યો છું. સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ ભગતન હિત, પરમા કૃપાલુ પ્રાણતયાનુરાગી, પરમા કૃપાલુ પ્રાણતા, સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ ભગતન, સો કેવલ ભક્તને હિત લાગી. મહારાજ કે અક્ષરધામમાંથી હું આવું છું, મારા ભક્તોને રાજી કરવા માટે આવું છું. તારા જેવા રાજા મહારાજાને રાજી કરવા અહીંયા નથી આવતો. રાજા મહારાજાને રાજી કરવા માટે મારું અવતરણ નથી હોતું. હું અહીંયા ભગવાનના ભક્તને તમારી ઈશના રાજ્યમાં છે, અમારી ઈશના ત્યાગમાં છે. તમારે રાગમાં રહો છો ને અમે ત્યાગમાં રહી છીએ. તમારું ને અમારું ન બને કોઈ દિવસ, તમારું ને અમારું ભેગું ભળે નહીં. અને મહારાજ કે સંતોની પંક્તિ પડે ને જમણવા જવું એ અમારો ઈશક છે, બીમારને ત્યાં જે હાજર થઈ જવું એ અમારો ઈશક છે, દુખિયાને સુખ્યા કરવા એ અમારો ઈશક છે. બાકી રાજ રજાડામાં અમારે રહેવું જરૂર. ચોમાસું હતું, વરસાદ માવઠું પડ્યું હતું અને મહારાજે શિવલાલભાઈ બીમાર હતા અને છેલ્લી ઘડીએ હતા. ત્યારે શ્રીજી મહારાજે જીવા ખાચરને કહ્યું, જીવા ખાચર આપણે છે ને અત્યારે સમય છે એટલે આપણે જતા આવીએ. કોને ત્યાં? શિવલાલભાઈને ત્યાં. જીવો ખાચર કે મહારાજ વાત કહું, સમાચાર મળ્યા છે કે શિવરામ દેહ છોડી દીધો છે. શિવલાલભાઈએ દેહ છોડી દીધો છે. તો કે તારો બાપ દેહ છોડાવે, હું અહીંયા બેઠો છું, દેહ કોણ છોડશે? ચાલુ ન હોય તો તું બેઠો રહે. અને મહારાજ પોતાના 5-10 ઘોડેસવારોની સાથે ગયા અને ત્યાં જઈને શિવલાલભાઈને થાપી મારીને ઊભા કર્યા. તો આ મહારાજ કે આવું અમે કામ કરીએ છીએ, બીમારને માટે જઈએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણના વખતમાં દુર્લભરામભાઈ પોતે હતા ને પાછળથી જીવ્યા, એટલે કોઈની જગ્યાએ પધરામણી કરવા જાય, હાર પહેરાવા જાય તો હાર મહારાજ પહેરાવે પ્રસાદીનો. ત્યાં દુર્લભરામભાઈને એક ખૂદતું હતું. શું? છેલ્લે મને આટલી જુનાગઢમાં દેવની સેવા કરી, ઠાકોરજીની સેવા કરી અને મને છેલ્લે હાર ન મળે તો એ હાર વગર ધામમાં જતા પાછા આવે. વાસના શુભ, બસ ઠાકોરજીનો હાર પહેરવી. બધાને પોતે સાથે ફરેલા ને બધાને હાર પહેરાવેલા, એટલે એક જ વાસના. કઈ વાસના? કે મહારાજ બધેને હાર પહેરાવતા, સંતો બધેને હાર પહેરાવવા જાય તો મને એક હાર ના પહેરાવે. હું હાર પહેર્યા વગર તો ધામમાં ના જાઉં. વરી જોબું આવે ને પાછું બહાર આવી જાય, વરી ધામમાં જાય, પ્રાણ છોડે ને પાછા આવી જાય. ગોપાળાનંદ સ્વામીને કહ્યું જેઠા ભગતે કે સ્વામી આવું થાય છે. મારા સામેથી પૂછ્યું કે કેવું છે દુર્લભરામભાઈને? તો કે મહારાજ દુર્લભભાઈનો તો કાંઈ એકડો ખોવાઈ ગયો છે. કેમ? જો પાછું ધામમાં જાય છે ને પાછા આવે છે, ઝબકીને પાછા આવે. તે ગોપાળાનંદ સ્વામીએ ધ્યાનમાં જોયું. ઓહો, સ્વામી કે બ્રહ્મચારી? તો કે હા. હવે જ્યારે એને વધારે પડતી તકલીફ થાય ને
ત્યારે એને કીધું પેલા દયારામને કે તમે છે ને એને આ ગુલાબનો હાર ઠાકોરજીનો લઈ જજો ત્રિકમ રણછોડનો ત્યાંથી, અને એ હાર એને પહેરાવજો, એની હારની વાસના છે. અને એવું જ બન્યું દુર્લભરામભાઈને. એ છેલ્લે જ્યારે બીમાર પડ્યા ત્યારે સ્વામીએ કહ્યું કે સ્વામી હવે આ બીમાર છે ને હવે જીવે એવા નથી, પણ એની વાસનાને કારણે પૂછો કે આ હારને કારણે જ પાછા આવતા હતા, હાર પહેરાવી દો. અને એને હાર પહેરાવી દીધો. જેવો હાર પહેરાવી દીધો દેહ છોડી, આને કહેવાય શુભ વાસના. આ કોઈ વાસના એવી જગતની નથી, સ્ત્રીની નથી કે પુરુષની નથી કે ગામગ્રાસની નથી, છોકરા છોકરીની વાસના નથી. આ વાસના માત્ર શુભ વાસના છે કે મને ઠાકોરજીનો હાર મળે, હાર પહેરીને જવું, આને શુભ વાસના છે. એટલે શ્રીજી મહારાજે પાંચુંને કહ્યું, પાંચું આને કોઈ વાસના નથી. એક જ સંકલ્પનો બાકી હતો. કયો સંકલ્પ? એને એક જ સંકલ્પ હતો કે મહારાજને હું મારા હાથે બનાવીને જમાડું. હવે એ રસોઈ બનાવતા આવડી ગઈ છે, આ રસોઈ બનાવશે, આજે રસોઈ બનાવીને અમારે જમાડશે, એટલે કાલે જ દેહ છોડીને ભગવાનના ધામમાં જશે. અમારા ધામમાં જ છે. આ એક શુભ વાસનાને કારણે અહીંયા પાછું આવવું પડ્યું છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું, વાસુદેવ મહાત્મામાં કહ્યું છે, ત્યજ ધર્મ અધર્મમ છે. જેમ તમે અધર્મનો ત્યાગ કરી દો તેમ તમે ધર્મનો પણ ત્યાગ કરી દો. બાલમુકુંદ સ્વામી હતા, જુનાગઢમાં ઘણી બધી સેવાઓ કરેલી, ઘણા બધા કામ કરેલા, નાની મોટી સેવા. ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય. છેલ્લે એ સમજી ગયા. છેલ્લે એને મંદિરના શિખર કલર કરાવવું હતું, એ કરાવ્યું, બધું થયું. પણ એક વાસના રહી ગઈ. કઈ વાસના? એક એની ઈચ્છા હતી કે ગોપીનાથ રાધારમણ દેવના મંદિરના દરવાજા છે એ ચાંદીના કરવા છે, ત્રિકમ રણછોડના. આ બધા ત્રણ મંદિર, શિખરબંધ મંદિરના દરવાજા ચાંદીના કરવા છે મારે. પણ હવે ચાંદીના દરવાજાનું એક ઠેકાણું પડ્યું નહીં, કારણ કે એટલે ચાંદી ભેગી થવી જોઈએ, એ થઈ નહીં, અને દેહનો અંત આવી ગયો. એટલે છેલ્લે પછી ખુરશીમાં બેસાડીને દેવની પાસે બેઠાડ્યા, અને ત્યાં ભગવાન હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારા એક સંકલ્પ પૂરા થયા છે, અને મારે કોઈ અશુભ સંકલ્પ હતો જ નહીં. મેં મારી જિંદગીમાં અશુભ સંકલ્પ કોઈ કર્યો નથી, એવા સમર્થ સંત. પણ એક શુભ સંકલ્પ પણ મારા જેટલા પૂરા થયા છે. એક સંકલ્પ છે પણ હવે દેહ કામ નહીં કરતો. એક સંકલ્પ મારો બાકી રહ્યો છે. એ શુભ સંકલ્પ એ છે કે દેવના દરવાજા ચાંદીના કરવા. પણ હવે તમારા ઉપર છોડું છું. એ તમારા ઉપર છોડું છું. એ તમારું ભગવાન જે પૂરું કરે તે. બસ આટલું કરીને દેહ છોડી દીધો. અહીં ફૂલા કાકા હતા છત્રપુરામાં. ફૂલા કાકા આને શુભ વાસના કે અશુભ વાસના? ફૂલા કાકા બહુ સારા ભગવાનના ભક્ત હતા, ઠાકોર જ્ઞાતિના હતા, બહુ સંતોની સેવા કરે, પોટલા ઉપાડે, સફાઈ કરીને, ગરીબ માણસ. એને 1000 રૂપિયા રાવજીભાઈની પાસેથી લીધેલા. એનો દેહ પડે નહીં કે મેં 1000 રૂપિયા લીધા છે ને મારું દેવું રહી જશે તો મને ભગવાન પૂછશે કે આનું દેવું ચૂકવ્યા વગર આવ્યો. ભગવાનના ભક્ત હોય, એકાંતિક ભક્ત, ઠાકોર જ્ઞાતિમાં હતા, છત્રપુરાના. ઘણા આપણી સોરે કથામાં આવતા, કથા સાંભળતા, બધા સંતોની સેવામાં બહુ તત્પર રહેતા. છેલ્લે 1000 રૂપિયા માટેનો દેહ ના પડે કે હું 1000 રૂપિયાની પાસે લીધા છે, એ આપ્યા નથી. તને રાવજીભાઈ આવીને કહ્યું, શાંતિલાલના ભાઈ રાવજીભાઈ લસુંદરાના, કે ફૂલા બાપા, તો કે હા, એ પૈસા મને છોકરાએ આપી દીધા હો. એ 1000 રૂપિયા મને તમારા છોકરાએ મને આપી દીધા, તરત દેહ છૂટી ગયો. આ વાસના થોડી એવી હતી, પણ વાતના નીતિ નિયમવાળી હતી કે હારું આ કેમ થશે એમ, દેહ પડી જશે અને 1000 રૂપિયા ચૂકવા ક્યાં જઈશ, એના કારણે ઊભું રહેતું હતું. આમાં શુભ વાસના ન કહેવાય, પણ નીતિ ન્યાયની વાસના હતી કે વાસના ન રહેવી જોઈએ. તો સંતો આ અશુભ વાસના કે અશુભ વાસના, દેહ છોડવા દે નહીં. એટલે મહારાજે કીધું કે જીવ પાંચુબા, આ હીરુને કોઈ વાસના નથી, આટલી જ વાસના હતી, અમને જમાડવાની વાસના હતી, અને એ વાસના પણ આજે એને પૂરી કરી છે. એટલે હવે અક્ષરધામમાં જતા એને કોઈ રોકે, અક્ષરધામમાં જ છે. આને કહેવાય શુભ વાસના. એટલે મહારાજ અહીંયા કહે છે કે ભગવાનના અનન્ય ચિંતયંતો જો જના પરિઉપાસસે તે નિત્યભિયુક્તાનંદ યોગક્ષેમોહમ. એનું
એને દુઃખ દેવું હોય તો હું દઉં છું, એને સુખી કરવા હોય તો હું શું કરું છું. આગળના વચમાં આવી ગયું કે એને કાળ કર્મ માયાનો કે કર્મનો કોઈ ભય નથી, કોઈનો અધિકાર નથી. એકવાર કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામ્યમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિ પાતુમમ, એક ફરા કંઠી પહેરાવી દીધી પાણી ભગવાનના ચરણે મુકાવીને. પછી એને જો દંડ દેવો હોય તો હું જાતે દઉં છું. એ કંઈ ભગવાનના ધામનો અધિકારી જ છે. નીતિ ભગવાનનો ભક્ત હોવો જોઈએ. ભક્ત થઈને કંઠી પહેરાયા પછી દારૂ પીતો, જુગાર રમતો, માંસ ચોરી કરતો અને પંચવર્તમાનનો ભ્રષ્ટ હોય, ભગવાન કે એની ઓળખતા નથી. અનન્ય ચિંતયંતો એ જન જો જના પ્રિય ઉપાસકે, મારું અનન્ય ભાવે ચિંતન કરે તેના માટે. તેસામ નિત્ય વિયુક્તાનમ યોગક્ષેમો વહામિહમ, તેનો હંમેશને માટે યોગ અને ક્ષેમનું વહન કરું છું. આ શ્રીજી મહારાજનું વચન છે. એટલે મહારાજે કીધું કે એને શુભ વાસના નથી, અશુભ વાસના તો રહી નથી. કોણ? જે અનન્ય ચિંતયંતો જે અનન્ય ચિંતન કરે તેને. પણ શુભ વાસના કોઈ રહી હોય તો એ મહારાજ એને બદ્રિક આશ્રમમાં, અહીંયા એક ચરડાઓમાં એક સંત હતા, એ આપણે સમજ વાત થયેલી, ત્યારે અમે ભૂતથી આવેલા. એક હરિભક્તો હમણાં સુધી સમાધિ નિષ્ઠ હતા, હમણાં આ બધી અત્યારે ખતમ થઈ ગઈ સમાધિ, ક્યાંય દેખાતી નથી. એ ભક્ત હતા, એને કીધું કે સ્વામીજી તો કે ભગવાનની કૃપાએથી મને સમાધિ થાય છે અને હું ભગવાનના અક્ષરધામ સુધી જઉં છું, પણ એક વાત પૂછું, મારા ગુરુ ધામમાં ગયા અને મારે દર્શન કરવા હતા, પણ મારા ગુરુના મને દર્શન થયા નહીં. હું અક્ષરધામમાં ગયો હતો. એટલે પછી મેં ભગવાન શ્રીહરિને પૂછ્યું કે મહારાજ, બધા મુક્તો અહીંયા બિરાજે છે, એ સંતની જોડે આપણે ફરેલા છીએ, બધા મુક્તો અહીંયા બિરાજે છે અને મારા ગુરુ કેમ નથી? આપણે કોઈનું નામ લઈ તો સારું ન લાગે. આમ તો બહુ બહાદુર સંત હતા, મૂડી પ્રદેશમાં બહુ મોટો સત્સંગ કરેલો એનો. તો એને કીધું કે મારા ગુરુ કેમ નથી? મારા ગુરુ અહીંયા કે અક્ષરધામમાં કેમ નથી? બીજા બધા પરમહંસો છે ને. કે શ્રીજી મહારાજ કે તારા ગુરુ ભગવાનના ભક્ત હતા, મારા આશ્રિત હતા. બધી વાત સાચી, પણ એને શું કહેવાય, મોજ શોખ વધારે હતો. અને મેં એ જોયું કે એ સંત કોઈ દિવસ આટલી મોટી પદવી પામેલા અત્તર બત્તર નાખ્યા બહાર ન નીકળે. શરીર પોતાના શરીરમાં અત્તર, બાકી રાજાઓને ભલભલાને ઝુકાવી નાખે એવી તાકાત હતી એને. એટલું જ નહીં, સામાન્ય હરિભક્તોને એટલા બધા તૈયાર કરેલા કે સામાન્ય એવા ગ્રસ્તાશ્રમી જે અષ્ટકો બોલે તેમાં આપણે છક થઈ જઈએ. ઓહો, ત્યારે આમ હું મારી ભંડારો હતો ભુજમાં, હું આવ્યા હતા તો 200 હરિભક્તોને લે, એક પછી એક શ્લોકો બોલે, કીર્તનો બોલે. આપણે એમ થાય તો ધન્યવાદ છે આ પુરુષને, કેવા હરિભક્તોને તૈયાર કર્યા છે. તો એ ધામમાં ગયા ત્યારે એને કીધું કે મેં અક્ષરધામમાં જોયા નથી. ત્યારે શ્રીજી મહારાજ કે આમને મોજ શોખ થોડો વધારે હતો, એટલે 6 મહિના માટે અમે બદ્રિક આશ્રમમાં મૂક્યા છે અને એનું તપ કરીને 6 મહિના પાછા આવશે. આ શુભ વાસના, બસ બીજું કંઈ જોતું નથી, પણ તપ કરવું પડે એના માટે. આવી બધી વાતો છે ભાઈ. તો શ્રીજી મહારાજ કહે ભગવાનના ભક્ત છે તેને અશુભ વાસના તો હોતી નથી, પણ તપ કરવું, વિશેષ ને વિશેષ ભગવાનને રાજી કરવું એ ભાવના હોય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે